વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। મેટ્રો પ્રોજેક્ટ હેઠળ ડ્રીમ સિટીથી કાદરસાની નાળ સુધીના 11 કિલોમીટર લાંબા એલિવેટેડ સેક્શન પર કામ ઝડપથી ચાલી રહ્યું છે। મંગળવારે મજુરા ગેટ જંકશન પર એક મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી। પ્રથમ વખત અહીં 2 ગર્ડરનું એક સાથે લોન્ચિંગ શરૂ થયું હતું। 36 મીટર લાંબા ફ્લાયઓવર બ્રિજની ઉપર પ્રથમ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું। આ સેક્શનમાં પહેલો ગર્ડર 36 મીટર લાંબો મજુરા ગેટ ફ્લાયઓવર બ્રિજની ઉપરથી લોન્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે બીજો ગર્ડર 46 મીટર લાંબો ITI કોલેજ નજીક લોન્ચ કરવામાં આવશે। બીજી બાજુ જો ગર્ડર પહેલાં શરૂ કરવામાં આવે અને પછી સ્ટીલ ફિટિંગનું કામ કરવામાં આવે તો ફ્લાયઓવરને અસ્થાયી રૂપે બંધ કરવો પડવાની નોબત પણ આવી શકે તેમ હતું, જેના કારણે ટ્રાફિક પર અસર થવાની શક્યતા હતી। અધિકારીઓના જણાવ્યા અનુસાર લાઇન 1 પર અત્યાર સુધીમાં આશરે 5 કિલોમીટર ટ્રેક નાખવાનું કામ પૂર્ણ થઈ ગયું છે। બાકીના વિભાગો પર સિવિલ બાંધકામનું કામ પણ પૂર્ણ ગતિએ ચાલી રહ્યું છે।